રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આપેલા નિવેદનને લઈને પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર। ગુજરાત તેલી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીએ માત્ર પીએમ પર નહીં પરંતુ તેલી સમાજનો પ્રહાર કર્યા। ચૂંટણી સમયે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે। નરેન્દ્ર મોદી સીએમ બન્યા તે પહેલા જ તેલી સમાજનો સમાવેશ ઓબીસીમાં થઈ ગયો હતો। રાહુલ ગાંધીએ તેલી સમાજની માફી માંગવી જોઈએ। તેલી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપશે। नरेंद्र मोदी पर कांग्रेस नेता और सांसद राहुल गांधी द्वारा कराયેલી ટિપ્પણીએ ફરી એકવાર વિવાદ પકડ્યો છે। રાજનીતિક ગરમાવો આવ્યો છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સાંસદ પૂર્ણેશભાઈ મોદી ઉપસ્થિત છે। પૂર્ણેશભાઈ જોડે વાત કરવી એટલે પણ જરૂરી છે કેમ કે જે સમાજ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે તે સમાજના તે ગુજરાતના અધ્યક્ષ પણ છે। પૂર્ણેશભાઈ, જે રીતની વાત રાહુલ ગાંધીએ કરી કે વડાપ્રધાન બન્યા બાદ જે કમ્યુનિટી છે, મોદી કમ્યુનિટી, તેલી કમ્યુનિટી, તેમને ઓબીસી ની અંદર અનામતમાં અસ્તિત્વ આપવામાં આવ્યું। પહેલા તેમની વાતની સાથે આપ કેટલા પોતે સુસંગત છો? સૌથી પહેલા ટિપ્પણી બદલ એની કઠોર નિંદા કરું છું, ટીકા કરું છું। આ પ્રકારનું નિવેદન દર ચૂંટણીના 2-4 મહિના પહેલા હંમેશા કરતા હોય છે, ભ્રમણા ફેલાવતા હોય છે, જૂઠ પર જૂઠ લોકોમાં વાત મૂકતા જાય છે। તો આ પ્રકારનું જે વાણી છે, એમની જે કથન છે, એને અમે સખત શબ્દોમાં વખોડી રાખીએ છીએ। પૂર્ણેશભાઈ, સાચું નથી એના ડોક્યુમેન્ટિંગ પુરાવા આપની પાસે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના શું છે? સૌથી પહેલી જે વાત છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી 2001ના દિવાળીની આસપાસ બન્યા। એ પૂર્વે 1994માં અમારો સમગ્ર મોડ મોદી સમાજ, મોડ ગાચી સમાજ, સુરતમાં સુરતી મોડ વણિક સમાજ, આ બધું એક તેલી સમાજના ઘટકો। તો આ તેલી સમાજ પહેલી વખત 1994માં તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી છબીલદાસ મહેતા કોંગ્રેસના નેતૃત્વમાં 1994માં જ્યારે આ ઠરાવ થયો અને આ ઠરાવમાં સ્પષ્ટ એમણે 25 જુલાઈ 1994નો ઠરાવ છે, સરકારનો પરિપત્ર છે અને એને આધારે 94માં તેલી સમાજને એમાં સિમિલિત કરવામાં આવ્યા। ના કોઈ નરેન્દ્રભાઈ મોદીનો આમાં કોઈક તેલી સમાજને ઓબીસીમાં લઈ જવાનો આગ્રહ હતો કે ના કોઈ દિવસ રજૂઆત છે। એને ક્યારે આ ઓબીસી સમાજમાં તેલી સમાજ આવ્યો છે એ વિશેની કોઈ એમને તે વખતે એમાં કોઈ રસ પણ નથી લીધો। માત્ર ને માત્ર હાલમાં જે પ્રકારે ભારતનું વાતાવરણ છે, જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 140 દેશ કરોડવાસી એકજૂટ થઈ રહ્યા છે, જે બધું છોડીને નેશન ફર્સ્ટના એમાં તમામ યુવાનો જોડાઈ રહ્યા છે અને એ જ રીતે 140 કરોડ દેશવાસીઓને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતને વિશ્વનું ગૌરવ જ્યારે અપાયું છે ત્યારે બધાને ગર્વ થાય। તો આ જે બાબત છે અત્યારે યુવા કે જે આગામી 25 વર્ષમાં યુવાને વિકસિત કરવાનું, મહિલાને ડેવલપમેન્ટ કરવાનું અને કિસાનોને અને ખાસ કરીને ગરીબ વ્યક્તિઓને આ વિકસિત ભારત ને જે આવનારા 25 વર્ષમાં આ ચારે ચારનું ડેવલપમેન્ટને કારણે સમગ્ર વિપક્ષ અને ખાસ કરીને શ્રીમાન રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે। આ જે પ્રકારની નેશન ફર્સ્ટની રાજનીતિ છે, રાષ્ટ્રવાદની રાજનીતિ છે, રાષ્ટ્રનીતિની રાજનીતિ છે, એ સિદ્ધાંત પર મોદીજી આગળ વધી રહ્યા છે। ત્યારે આ પ્રકારનું વોટ બેંકની રાજનીતિ, આ પ્રકારની તુષ્ટિકરણની રાજનીતિ, આ પ્રકારની લોકોમાં ભ્રમણા ફેલાવીને જૂઠું બોલવાની રાજનીતિ હવે નહીં ચાલે। એ સમગ્ર હિન્દુસ્તાનની જનતા જાણી ચૂકી છે। કેન્દ્ર સરકારે પણ લગભગ એ વખત રાજપત્ર બહાર પાડ્યું હતું અને કદાચ એ વખતે પણ ભાજપની સરકાર કેન્દ્રમાં નહોતી। એ જે 2002ની વાત છે, 2002 એ તો 1999માં જ્યારે કેન્દ્ર સરકારમાં આ પ્રકારનો ઠરાવ થયો એ તો દરેક સ્ટેટના ઠરાવના આધારે આગળ વધતા હોય છે। ઉદાહરણ તરીકે કેટલાક સ્ટેટોમાં કોળી સમાજ જે છે તે અહીંયા ગુજરાતમાં ઓબીસી સમાજમાં છે અને ત્યાં એસસીમાં છે। આ પ્રકારનું હોઈ શકે અલગ અલગ સ્ટેટ રાજ્યોમાં, પણ આ પ્રકારની રાજનીતિ નહીં ચાલે। કાસ્ટની ઉપર હુમલો કરવો એ દરેક આખા સમાજનો મામલો બને છે। આપ માનો છો કે આ જે હુમલો છે એ રાહુલ ગાંધીનો માત્ર વડાપ્રધાન પર નથી પરંતુ જે રીતની આખી તેમણે વાત કરી છે, આખી કોમ્યુનિટી પર, આખી તેલી સમાજ ઉપર હુમલો છે, તેમની નારાજગી છે? એ બહુ સ્પષ્ટ બાબત છે કે એમણે એવું કહ્યું છે કે ભાઈ આ સમાજના એટલે એ સમાજના
લાખો કરોડો લોકોનું અપમાન થયું કહેવાય કે આ પ્રકારની વાત જે આ ઉચ્ચ ગરિમાના પદ પર કોઈ વ્યક્તિ બેઠી હોય સમાજની અને ત્યારે આ રીતની સમાજની વાતો મૂકો એ બિલકુલ યોગ્ય નથી, કોઈ કાળે ચલાવી લેવાય નહીં. આવનારા દિવસોમાં લોકસભા 2024માં આખા દેશવાસીઓને ખાસ કરીને સમગ્ર ભારત વર્ષના કરોડો ટેલીઓ સમાજના આગેવાનો આનો કચકચતો જવાબ આપશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો જે સમયે આ નિવેદન થયું છે, સ્વાભાવિક રીતે ડોક્યુમેન્ટ કહી રહ્યા છીએ કે રાહુલ ગાંધીએ જે વાત કરી છે તે વાત તદ્દન ખોટી છે અને તેના પુરાવા ન માત્ર કેન્દ્ર સરકાર પરંતુ રાજ્ય સરકાર પાસે પણ છે. અને ત્યારે એક સમાજમાં એક મોટી નારાજગી પણ છે અને પૂર્ણેશ મોદી ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે આવનાર સમયમાં તેરી સમાજ આનો જવાબ પણ આપશે. કેમેરામેન નવનીત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.